નમસ્તે મિત્રો, 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. આજે દેશ અને દુનિયા ક્લાઇમેટ ચેન્જ પર વાત કરી રહી છે. મને કહેતા આનંદ થાય છે કે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી જ્યારે અહીંયા ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે એમને ક્લાઇમેટ ચેન્જનું અલાયદું એક ડિપાર્ટમેન્ટ બનાવ્યું હતું. આજે વિશ્વ જેની ચિંતા કરી રહ્યું છે, જે રીતે કાર્બન ઉત્સર્જન વધી રહ્યું છે, જેવી રીતે કાર્બન ફૂટપ્રિન્ટ વધી રહી છે, ત્યારે દિશાની અંદર દુનિયા વિચારતી થઈ છે. એશિયાના લોકો અને જે ડેવલપિંગ કન્ટ્રી છે એ વિચારતા થયા છે કે હવે આબોહવા પરિવર્તન બહુ જ દુનિયા માટે એક મોટી ચેલેન્જ છે. ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર સોલર અને ગ્રીન એનર્જીની અંદર ક્લીન એનર્જીમાં ગુજરાતે મોખરું સ્થાન મેળવ્યું છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ કે સોલર હાઇબ્રિડ પાવરની અંદર વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ એ અહીં ખાવડામાં બની રહ્યો છે. આપણે સરપ્લસ સ્ટેટ છીએ. આખા દેશની અંદર સોલર ઉત્પાદન કરવાનો આપણો બીજો ક્રમ છે. હાઇબ્રિડની અંદર પ્રથમ ક્રમ છે. જે રીતે પવનચક્કી હોય, સૌર ઉર્જા હોય, હાઇડ્રોજન જેવી બાબત હોય, એટલે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવામાં પણ ગુજરાતે બહુ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. અને આવનારા સમયમાં બહુ જ મોટા પ્રોજેક્ટો ગ્રીન હાઇડ્રોજન માટે એ ગુજરાતે લીડ લીધી છે. આજે વન પર્યાવરણ દિવસે હું સૌ નાગરિકોને વિનંતી કરું છું કે જે રીતે વૃક્ષોની સંખ્યા આપણે વધારવી છે, એમાં સહભાગિતા લોકોની બહુ જરૂરી છે. એક પેડ માં કે નામ જેવા લોકોને જોડવાનો કાર્યક્રમ નરેન્દ્રભાઈએ જાહેર કર્યો, ત્યારે લોકો પોતાના સ્વજનોની યાદની અંદર પણ વૃક્ષો વાવી રહ્યા છે. આ એક બાયોડાયવર્સિટી છે કે વૃક્ષ અને પ્રકૃતિનું જતન એ આપણા સંસ્કારો બની ગયા છે. આજે આપણે પીપળાની પણ પૂજા કરીએ છીએ. આજે પ્રકૃતિની જતન કરવાની અંદર અનેક જીવો જે છે, પશુ પંખી, એ તમામ લોકોનું રહેવાસ એ વૃક્ષો છે. ગુજરાતે પણ અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈના નેતૃત્વની અંદર અને અમારા માર્ગદર્શક કેબિનેટ મિનિસ્ટર અર્જુનભાઈના નેતૃત્વની અંદર ફોરેસ્ટ વિભાગ પણ આ અભિયાનને ખૂબ આગળ વધારી રહ્યું છે. વન કવચ જેવી યોજનાઓ, મહાવન કચ્છ જેવી યોજનાઓ અને મોટા પ્લાન્ટ્સ કેવી રીતે તૈયાર થઈ અને લોકોની વચ્ચે આવે એ માટેના પ્રયત્નો કર્યા છે, જે આવનારામાં સમયની અંદર ખૂબ સફળતાપૂર્વક આપણે આગળ વધારવાના છીએ. હું સૌ દર્શક મિત્રોને આજે એક વાત કરીશ કે આપણે આપણા પરિવારના સ્વજનો જોડે, આપણા પરિવારના જે મૃતક લોકો થયા છે, દેવ થયા છે, એમના નામે પણ વૃક્ષો વાવીએ. પોતાની માતાજીના નામે વૃક્ષો વાવીએ અને આ વૃક્ષો આપણા બાળકો જોડે પણ વવરાવીએ, જેથી કરીને એ બાળક પણ સેન્સિબલ થાય અને એ પણ પ્રકૃતિ પ્રત્યે સજાગ થાય. આવો આપણે સૌ સાથે મળીને ગુજરાતના ગ્રીન કવર વધારવાની અંદર મદદરૂપ થઈએ. ફોરેસ્ટ વિભાગ હંમેશા ગ્રીન કવર વધારવાની અંદર પહેલમાં આગળ છે. આપણે સૌ સાથે મળીને ગુજરાતને ગ્રીન બનાવીએ. ક્લાઇમેટ ચેન્જને જે ચેલેન્જ છે એને આપણે માત આપીએ અને એક સારું ગુજરાત રાજ્ય આપણે બનાવીએ એવી વિનંતી કરું છું. ધન્યવાદ.